હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 17 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગ્રુપ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? તો વાણીના લઘુત્તમ એકમને ધ્વનિ એકમ કહેવામાં આવે છે. પ્રથમ વંદે ભારત ટ્રેન કયા વર્ષે શરૂ થઈ? તો 15 ફેબ્રુઆરી 2019 એટલે કે 2019 ના વર્ષમાં તે શરૂ થઈ. ત્યાર પછી જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મતે ભારતીય રમતોની સફળતામાં કઈ યોજનાઓએ ફાળો આપ્યો છે? તો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ યાની કે ટોપ્સની જે યોજનાઓ છે તેણે ફાળો આપ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રદર્શનના સંદર્ભમાં ભારતે શું હાંસલ કર્યું? તો અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે તે ભારતે હાંસલ કર્યું છે. છેલ્લા 8 વર્ષમાં ભારતનું સ્પોર્ટ્સ બજેટ કેટલું વધ્યું છે? તો લગભગ 70% છે તેટલું વધ્યું છે. ભારતમાં કઈ રમત ચળવળની પહેલ લોકપ્રિય જન ચળવળ બની છે? તો ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મતે રમતગમતની સોફ્ટ પાવર દેશ માટે શું વધારે છે? તો તે ઓળખ અને છબી વધારે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના ગ્રુપ સ્ટેજમાં કેટલી મેચો રમાઈ હતી? તો કુલ 48 મેચો છે તે રમાઈ છે. अनाम दास का पोथा किसका उपन्यास है? तो ये उपन्यास आचार्य हजारी प्रसाद द्विवेदी का है. सरदार वल्लभभाई पटेल क्या शहરના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા? તો તેઓ અમદાવાદના હતા. ગુજરાતમાં વડોદરા ખાતે કયા વર્ષમાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ થયો હતો? તો વર્ષ 1935 માં. નાગરિકો સ્વાગતનું ફૂલ ફોર્મ છે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રુ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીમાં તેમની અરજીઓની સ્થિતિ કેવી રીતે ચકાસી શકે? તો તેમને ફાળવેલ પાસવર્ડનો ઉપયોગ કરી અને ઓનલાઈન લોગિન કરી અને અરજીઓની સ્થિતિ છે તે ચકાસી શકે. NILP એટલે કે ન્યૂલ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ યોજનાનો અમલ નીચેનામાંથી કોણ કરે છે? તો યુડાઇઝ હેઠળ નોંધાયેલ સરકારી અને સહાયિત શાળાઓ કરે છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ દ્વારા સામાન્ય રીતે કયા પ્રકારના જીવલેણ રોગોને આવરી લેવામાં આવે છે? તો અંગ પ્રત્યારોપણ અને કેન્સરની સારવાર જેવી ઉચ્ચ કિંમતની તબીબી સારવારને આવરી લેવામાં આવે છે. દૂધ સંજીવની યોજનાનો હેતુ શું છે? તો તેનો હેતુ છે બાળકો અને સગર્ભા ધાત્રી માત્રાઓનો પોષણ સ્તરમાં સુધારો લાવવો. 19મી એશિયન ગેમ્સ 2023 માં કઈ સ્પર્ધામાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો? તો હોકીમાં. 19મી એશિયન ગેમ્સ 2023 માં ચેસની રમતમાં ભારતને કયો મેડલ મળ્યો હતો? તો સિલ્વર મેડલ મળ્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા પ્રવીણ ચિત્રવેલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં કિશોર કુમાર જેનાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો? તો તેઓના દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. એશિયન ગેમ્સ 2023 માં મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો છે? તો આ જે મેડલ છે તે અદિતિ ગોપીચંદ દ્વારા જીતવામાં આવ્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? તો તે વિદ્યા રામરાજ દ્વારા જીતવામાં આવ્યો છે. ગાંધીનગરની પરિકલ્પના કોણે કરી હતી? તો હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ગાંધીનગરની પરિકલ્પના કરવામાં આવી હતી. પુનિત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2005 માં. भाषा का उल्लेख संविधान की किस भाग में किया गया है? तो अनुच्छेद 343(1) में. भारतीय संविधान सभा ने हिंदी को राजभाषा बनाने का प्रस्ताव कब पास किया? तो 14 सितंबर 1949. पार्थ कोનું નામ હતું? તો પાર્થ છે તે અર્જુનનું નામ હતું. ગીતાનો ઉપદેશ મહાભારત યુદ્ધના કયા દિવસે આપવામાં આવ્યો હતો? તો પ્રથમ દિવસે જ આપવામાં આવ્યો હતો અને માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે. ઇન્દ્રના પ્રસિદ્ધ હાથીનું નામ શું હતું? તો તેનું નામ હતું એરાવત. લાલા લજપત રાય સ્થાપિત ઇન્ડિયા હોમ રૂલ લીગ સંસ્થાનું મુખપત્ર કયું હતું? તો કે પંજાબ કેસરી. વિનોદ કિનારીવાલા અમદાવાદની કઈ કોલેજમાં અભ્યાસ કરતા હતા? તો તેઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા હતા. કયા સ્વાતંત્ર્ય સેનાનીએ ઈસવીસન 1905 માં સમસભા અને ભગત ચળવળ શરૂ કરી હતી? તો ગોવિંદ ગુરુ દ્વારા. 2023 માં G20 સમિટની W20 ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ભારતમાં યોજાઈ હતી. G20 સમિટમાં SAI 20 નો અર્થ શું છે? તો તેનો અર્થ થાય છે સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ. વડોદરામાં નીચેનામાંથી કયો મહેલ આવેલો છે? તો લક્ષ્મી વિલાસ પેલેસ છે તે આવેલો છે. વિકસિત દેશોમાં કઈ બેરોજગારી વધુ જોવા મળે છે? તો ચક્રી બેરોજગારી અથવા તો ઘર્ષણ બેરોજગારી છે તે જોવા મળે છે. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કહેલ છે? તો આ વાત છે તે HI ગેરેટ દ્વારા કહેવામાં આવી છે. મેનિફેસ્ટો કો હિન્દી में क्या कहा होता है? તો મેનિફેસ્ટોને હિન્દીમાં ઘોષણાપત્ર છે તે કહેવામાં આવે છે. અગ્નિ શોધવામાં કયો ખ્યાલ મદદરૂપ થયો છે? તો ઘર્ષણનો ખ્યાલ છે તે મદદરૂપ થયો છે.
પલ્વરાઇઝ્ડ કોલસાની દહન પ્રક્રિયા શું છે? તેની દહન પ્રક્રિયા છે તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ऊर्जा उत्पन्न करे છે। आपस में जुड़े कंप्यूटरों का विश्वव्यापी जाल क्या है? तो वाइड एरिया नेटवर्क। लोक संस्कृतिનો દ્રષ્ટિકોણ કેવો છે? તો તેનો દ્રષ્ટિકોણ છે તે સામૂહિકવાદી દ્રષ્ટિકોણની અભિવ્યક્તિ છે। अनुसूचित जातिना ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં રાજ્ય કક્ષાએ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામમાં કેટલી રકમ આપવામાં આવે છે? તો બીજા ક્રમે આવનારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને 21000, પ્રથમ ક્રમે જે આવે તેને 31000 અને ત્રીજા ક્રમે આવે તેને 11000 અને આ જ ઇનામ છે તો ધોરણ 10 માં પ્રથમ નંબર વાળાને 41000, બીજા નંબર વાળાને 21000 અને ત્રીજા નંબર વાળાને 11000 છે તે રકમ આપવામાં આવે છે। એટલે આપણે આનો જવાબ આવશે 21000। રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ પરિવારોમાં લગ્નમાં જોડાતા પ્રત્યેક યુગલને યુગલ દીઠ કેટલી સહાય આપવામાં આવે છે? તો ₹12000 ની। મોહનદાસ ગાંધીની 125મી જન્મ જયંતિ નિમિત્તે 1995 માં ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ હતા? તો જુલિયસ નિરેરે છે તેઓ હતા। सिंधु घाटी सभ्यता की मुद्रा में किस देवता की आकृति चित्रित है? तो पशुपति देवता છે તેઓની આકૃતિ ચિત્રિત है। जहां बीमारों को भर्ती करके इलाज होता है, शब्द समूह के लिए एक शब्द बताया तो उसे अस्पताल कहा जाता है। लंडन में डॉक्टर आंबेडकर मेमोरियल નું ઉદ્ઘાટન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? તો નરેન્દ્રભાઈ મોદી છે। તેઓએ લંડનમાં ડોક્ટર આંબેડકર મેમોરિયલ નું ઉદ્ઘાટન કર્યું છે। ઓક્ટોબર 2023 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની કઈ પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો બેંગલુરુ મેટ્રો છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે। ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? તો આપણું રાજ્ય ગુજરાત છે તે 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો છે તે ધરાવે છે। ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો હેઠળ આરોપીને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે? તો તે કલમ 39A દ્વારા મફત કાનૂની સહાય છે તે પૂરી પાડવામાં આવે છે। વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો વિધાનસભાના ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકરને સોંપે છે। જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ સંસદમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું? તો 5 ઓગસ્ટ 2019 એટલે કે 2019 ના વર્ષમાં પસાર કરવામાં આવ્યું। કલાપીને જે દાસી પ્રત્યે આકર્ષિત થયેલું તે દાસીનું નામ આપો તો તેનું નામ હતું મોંઘી। ગ્રહણ ન કરવા યોગ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો અગ્રહણીય। ઇલેક્ટ્રિક બલ્બમાં સામાન્ય રીતે કયો ગેસ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન છે તે ભરવામાં આવે છે। વિદ્યુત પ્રવાહને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એમીટર છે તેનો ઉપયોગ થાય છે। ઉમંગનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ। રામ જન્મભૂમિ મંદિરનો પાયો ક્યારે નાખવામાં આવ્યો? તો 5 ઓગસ્ટ 2020 ના રોજ નાખવામાં આવ્યો। હાલમાં જયેશ અને વિરલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5:4 છે। 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 11:9 હોય તો વિરલની હાલની ઉંમર કેટલી હશે? તો તેની હાલની ઉંમર છે તે 24 વર્ષ હશે। વક્રી ભવનાંકનો એકમ કયો છે? તો આમાં વક્રી ભવનાંકનો કોઈ પણ એકમ છે તે હોતો નથી, માટે આમાં એકમ નથી એવું આવશે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ પેટા યોજનામાં કયા વર્ષ માટે ₹64,249.60 લાખની જોગવાઈ કરવામાં આવેલ હતી? તો 2023-24। સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ કોના સંદર્ભમાં લેવામાં આવે છે? તો દસ્તાવેજો પર વસૂલવામાં આવે છે। તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે। બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે। ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો। તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે। ફરી મળીશું બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।